નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો 25 નવેમ્બર અને વાર થયો છે મંગળવાર। મિત્રો આજથી ગુજરાત રાજ્યની અંદર ઠંડીનું પ્રમાણ છે વધવાનું છે। 25 નવેમ્બરથી લઈ અને 30 નવેમ્બર સુધી ગુજરાત રાજ્યની અંદર ઠંડીની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ જાણીશું। એ પહેલાં તમને બંગાળની ખાડીની અંદર અત્યારે જે વાવાઝોડું સક્રિય થયું છે જેનું નામ અત્યારે ખાસ કરીને મિત્રો જે આપવામાં આવ્યું છે એના વિશે પણ માહિતી જણાવી દઈશું। ખાસ કરીને ગુજરાત તરફ તેની અસર શું થશે, અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડાનો અહીંયા પટ્ટો તમે જોઈ શકો છો। આ વાવાઝોડું છે સેન્મિયાર વાવાઝોડું નામ આપવામાં આવ્યું છે અને આ સેન્મિયાર વાવાઝોડાના કારણે દક્ષિણ ભારતના ઘણા બધા રાજ્યોની અંદર ભયંકર પૂર જેવી પરિસ્થિતિ, ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે। વાવાઝોડાના કારણે મિત્રો ગુજરાત ઉપર પણ અસર થતી જોવા મળી શકે છે, કારણ કે મધ્ય ભારત ઉપર જો વાવાઝોડાની તીવ્ર ગતિ થશે તો તેની અસર મુંબઈ, મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી થશે। અરબી સમુદ્રની અંદર તો એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, પરંતુ અત્યારે બંગાળની ખાડીની અંદર ખાસ કરીને શ્રીલંકા, ભારતના દક્ષિણ ભાગના વિસ્તારો વચ્ચે જે સેન્મિયાર વાવાઝોડું છે એ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને એના જ કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે જે સેન્મિયાર વાવાઝોડું છે એ દક્ષિણ ભારતથી લગભગ 150 કિલોમીટર દૂર છે અને હવે મિત્રો 26 નવેમ્બર સુધીમાં આ વાવાઝોડું છે દક્ષિણ ભારતમાં ટકરાશે। એ પછી તમને જણાવી દઈએ તો આ વાવાઝોડાની અસર તો જોવા મળશે, પરંતુ એ સાથે સાથે થાઈલેન્ડ, વિયેતનામ અને ફિલિપાઇન્સના દેશોના વચ્ચે એક વાવાઝોડું બીજું સક્રિય થઈ રહ્યું છે। એ સક્રિય થયેલું વાવાઝોડું પણ મ્યાનમાર અને થાઈલેન્ડ તરફ આગળ વધી અને બંગાળની ખાડી સુધી આગળ પહોંચે, એટલે કે બંગાળની ખાડી સુધી પહોંચે। તો આ અંગેની મિત્રો આપણે માહિતી છે જાણી રહ્યા છીએ અને ખાસ કરીને સેન્મિયાર વાવાઝોડું છે એના જે ઘેરાવો છે એ પણ મજબૂત ગણવામાં આવી રહ્યો છે। વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો તો એનો ઘેરાવો શ્રીલંકાથી લઈ અને દક્ષિણ ભારતના વિસ્તારો અને નીચે પેસિફિક હિન્દ મહાસાગર એટલે કે પ્રશાંત મહાસાગર તરફ પણ જોવા મળી રહ્યો છે। તો આ ઘેરાવાના કારણે અત્યારે જે ભારત દેશના પૂર્વ ભાગના વિસ્તારોથી લઈ અને કહી શકાય પશ્ચિમ ભાગના વિસ્તારો સુધી જે પણ વિસ્તારો છે દરેક રાજ્ય જિલ્લાની અંદર ભારેથી ભારે પવન સાથે વરસાદ ફૂંકાવાનો શરૂ થઈ જશે। તો અત્યારે પોંડુચેરી છે તેમજ વિશાખાપટ્ટનમ છે, વિજયવાડા છે, સાથે સાથે અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ઘણા બધા વાતાવરણીય પલટાના સમાચાર મળી રહ્યા છે। દરેક માહિતી અને દરેક અપડેટ તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો, કારણ ગુજરાત રાજ્ય ઉપર આવનારી જે આફત છે એના વિશેની સૌપ્રથમ તમને આગાહી અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર અને દિવસભર મળતી રહેશે। તો સૌપ્રથમ તમને આગાહી જણાવી દઈએ તો અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ જે છે એ વાતાવરણના ભાગરૂપે, ભેજના ભાગરૂપે છે એ બદલાતું જોવા મળી રહ્યું। બાકી અત્યારે નવેમ્બર મહિનાની અંદર મિત્રો ભારત દેશના જેટલા પણ વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર ખ્યાલ હશે તમને કે નવેમ્બર મહિનાની અંદર વાવાઝોડા છે એ જોવા નથી મળતા, અથવા તો વાતાવરણની અંદર પલટો પણ આવતો નથી જોવા મળતો। પરંતુ અત્યારે જે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે ટ્રાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાણી છે એ પણ તમને જણાવી દઈશું કે આ ટ્રાયક્લોનિક સર્ક્યુલેશન શું છે અને જેના ભાગરૂપે કેટલું નુકસાન થશે એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। ખાસ કરીને આજનો હવામાન સમાચારનો વિડીયો છે તમે છેલ્લે સુધી જોવાની કોશિશ કરજો, કારણ કે ગુજરાત તરફ પણ શું અસર થશે એ પણ જાણીશું। બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ કઈ દિશા તરફ આગળ વધશે એના વિશેની પણ તમને અપડેટ જણાવી દઈશું। તો મિત્રો ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ દ્વારા જે કહેવામાં આવ્યું છે એમાં કહેવામાં આવ્યું છે કે તારીખ નોંધી લેજો, કારણ કે અંબાલા પટેલની સૌથી મોટી આગાહી અત્યારે સામે આવી રહી છે। મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલના અનુમાન મુજબ ડિસેમ્બર મહિનામાં વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે। બાકી તો ગુજરાત રાજ્યની અંદર 15થી 17 ડિસેમ્બર વચ્ચે માવઠાની શક્યતા રહેલી છે એ પણ જણાવવામાં આવી રહ્યું છે ને આગામી 15થી 17 ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાય ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ પર રહેવાની શક્યતા રહેલી છે। જ્યારે મિત્રો કેટલાય વિસ્તારોની અંદર કમોસમી સામાન્ય વરસાદની પણ શક્યતા રહેલી છે। ગુજરાત રાજ્યની અંદર જ પણ આ પ્રકારની વાતાવરણની અસર છે એ જોવા મળી શકે છે।
તો 2 દિવસની વાતાવરણની અસરના કારણે ભારે પવન સાથે જોવામાં આવેલ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર લોકેશન જે છે એ પણ આપણે ચેક કર્યું છે. ત્યાર પછી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે છે એ પણ આપણે જોયું છે. હવે ગુજરાત તરફથી દરિયાકાંઠાના વિસ્તારોનો જે પણ લોટ આવે તો સૌપ્રથમ આપણે 2 થી 3 એકાદ 2 દિવસની હોલ્ટ મરાવી દઈશું, કારણ કે હોલ્ટ હશે તો જ ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે કે એમ કહી અને આગળ નીકળી જવાનું હોય. તો આ જ પ્રકારે અત્યારે 2 થી 3 દિવસ માટે લોકેશન છે એ પણ પડ્યું છે. તો દરેક લોકો સુધી એ માહિતી આપણે શેર કરી દઈએ. બાકી તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ કેવું છે અને વાતાવરણની પલટી કેવી જોવા મળી રહી છે. તો આ પ્રકારે અત્યારે દરેક જિલ્લાઓની અંદર પણ ભયંકર પૂર જેવી પરિસ્થિતિ સર્જાય અને વાતાવરણની અંદર મોટો પલટો ગાબડું આવે તો એના વિશેની જવાબદારી કોની? તો એ પણ સરપંચ કહે છે કે એ તો કાંઈ નહીં, હજી 1 થી 2 દિવસની અંદર ફરી વખત છે એ વાતાવરણની અંદર ફેરફાર કરતું જે પક્ષી છે એ અત્યારે જોવા મળી રહ્યું છે. તેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે. તો ડિસેમ્બર મહિનાની અંદર પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે, જેને લીધે ડિસેમ્બર મહિનાના 3જા સપ્તાહથી એટલે કે 3જા અઠવાડિયાથી અલગ અલગ રાજ્યના ભાગોની અંદર માવઠું થશે. તેમજ એવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કે 20 ડિસેમ્બરથી દેશના ટાવણીય પ્રદેશોના પ્રમુખ જે ભારે હિમવર્ષા થવાની શક્યતા છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા કે શ્રવણવાસના કારણે 2 થી 3 દિવસ વાતાવરણની અંદર છે એ ફેરફાર કરી નાખે. તો આ પ્રકારે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ શા માટે નબળું પડ્યું છે? તો આ પ્રકારે 2 થી 3 દિવસ ગુજરાતમાં બેસ્યા નથી, પરંતુ વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા પણ જોવા મળી શકે છે. તો અત્યારે જે તમે વાકકોલ થઈને મન ભેગો અને આ જે વાતો થઈ એ વગરનો જે મન ભેગો છે, દરેક પ્રશ્ન અને બાબતની અંદર દરેક લોકો છે સાચા સાબિત થાય છે. આ સાથે મિત્રો અંબાલાલ પટેલે એક બીજી આગાહી પણ કરી છે, જેની અંદર ગુજરાત રાજ્યની અંદર ખાડીની અંદર લોકેશન અને વાવાઝોડા માટે એ માટે શું કરવું? તો અહીંયા તમને જણાવી દઈએ કે લોકેશનની અંદર ફેરફાર કરી અને દરેક લોકો ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારની અંદર જે પણ ફેરફાર બન્યા હોય એમાંથી મિત્રો આ જે સબમરીન ફૂટબોલ જેવો વાતાવરણનો ટ્રેક દર્શાવવામાં આવ્યો છે. એ ટ્રેકના કારણે વિહાર અપડેટ અને ભાવનગર અમરેલી જિલ્લાની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે. તો આ પ્રકારે 2 થી 3 દિવસ માટે જણાવવું. હવે તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં સવારે અને મોડી સાંજમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ પ્રકારે આપણે જાણીએ કે ગુજરાત દરિયાકાંઠાની વિસ્તારની બરાબર જાણી છે અને લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે જાહેરાત કરી આગાહી કરી અને આગાહીમાં આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. તાપમાન છે એ ધીમે ધીમે મિત્રો ગુજરાત તરફ જે સિસ્ટમ પહોંચે તો બંગાળની ખાડીમાંથી મધ્ય ભારત તરફ જેમ સિસ્ટમ પહોંચે તો એની અસર પણ ગુજરાત રાજ્ય આ પ્રકારે આપણે જાણીએ તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ હોય 48 કલાક દર્શાવવામાં આવી રહ્યા છે, એટલે કે 22 અને 23 નવેમ્બરની જે રાત્રિ એ માપવાનું રહેશે. ખાસ કરી લઘુત્તમ તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર મોટો નહીં થાય. ત્યારબાદ ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસમાં ઘટાડો વધારો થશે તેની સંભાવના છે. બીજી તરફ અંબાલાલ પટેલે પણ કાતિલ ઠંડી સાથે ભયંકર વાવાઝોડાની આગાહી કરી છે. એ પ્રકારની માહિતી અત્યારે શેર કરી રહી છે. પરંતુ હજી ગુજરાત ઉપર ત્યાં આ પહોંચી નથી અને વાતાવરણની અંદર કોઈ પ્રકારના લોકો છે એ પહોંચાડે પણ નહીં, કારણ કે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ આવે એ અરબ સાગર ત્યાર પછી ગુજરાત તરફ આવે તો એમાં લગભગ 15-17 દિવસ કે પછી વધારાનો સમય છે એ જતો હોય છે. હવે તમને અત્યારે પ્રોપર માહિતીની આગાહી જણાવી તો અત્યારે જે આપણે માહિતી મેળવી રહ્યા છીએ તેની અંદર જે અંબાલાલ પટેલે આગાહી કરી છે એમાં તો આ પ્રકારે 2 દિવસ માટેની અંદર સિસ્ટમ ગુજરાત 28 નવેમ્બર વચ્ચે ગુજરાતના જે ચક્રવાત બનશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાને લઈને પણ આગાહી મજબૂત કરી હતી કે પાણી બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાથી વાવાઝોડાની શક્યતા બની છે. આવતીકાલથી ગુજરાતમાં વાદળછાયું પણ બાંધવાની છે એ શક્યતા વર્તાઈ રહી છે. અત્યારે 25 તારીખથી 28 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરની અંદર જે ચક્રવાત બનશે તેના કારણે રાજ્યમાં આવતીકાલથી છે એ વાદળો બંધાશે, એટલે કે ગુજરાત રાજ્યની અંદર વાદળોના ઘેરાઓ છે જોવા
ડિસેમ્બર મહિનાના અંતમાં ઠંડીમાં આંશિક ઘટાડો થશે, જ્યારે ગુજરાત રાજ્યમાં અમરેલી છે, દક્ષિણ ગુજરાત, સુરત, ભરૂચ, નવસારીમાં જે વિસ્તારો છે વિસ્તારોની અંદર હળવો વરસાદ થવાની શક્યતા રહેલી છે અને હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતમાં તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવા છે શુષ્ક રહેલી છે, એટલે કે હવાનો અંદર અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વાતાવરણીય પરંતુ આ જે માહિતી અત્યારે મળી રહી છે તે માહિતી પ્રમાણે મિત્રો આગામી 24 કલાક ગુજરાતનું હવામાન છે શુષ્ક રહેવાની આગાહી છે. ગુજરાતમાં હાલ ઉત્તર પર્વતીય તરફના જે વિસ્તારો છે એમાંથી પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. તો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના કેટલાય ભાગોમાં રાત્રિનું તાપમાન સામાન્ય નોંધપાત્ર કરતા ઓછું જોવા મળે અને હવામાન વિભાગની જે આગાહી છે અનુસાર 24 નવેમ્બરથી લઘુત્તમ તાપમાનની જે કોઈ પણ મોટો ફેરફાર થશે તો એ દરેક આપણી આ પોર્ટલના માધ્યમથી તમને મળી જશે અથવા તો કોઈ પણ એવા જે વાતાવરણને લઈને સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આગાહી કરતા હોય એવા કોઈ પણ વ્યક્તિને પણ આપણે બોલે પછી વાતાવરણની અંદર ગુજરાત રાજ્ય ઉપર દક્ષિણ ભારતમાંથી વેસ્ટ અને પશ્ચિમ ગુજરાત તરફથી આવતી જે સિસ્ટમો છે ને આવકારવાની, કારણ કે આ સિસ્ટમોના કારણે વરસાદ પડશે અને ઓણનો સીઝન વરસાદ વહેલો છે એ જોવા મળી રહ્યું છે. લગભગ દરેક ગુજરાતીય વાસીઓ જે ખાસ કરી ફોરપીયરની સરીની અંદર બેસે છે, કામ કરે છે, તેમને ખાસ વિનંતી છે કે લગભગ ગુજરાત રાજ્યની અંદર 2 દિવસ સુધી વાતાવરણની અંદર પલટો જોવા મળશે. ત્યાર પછીથી વાતાવરણ બદલાઈ જશે.